અમદાવાદ ઇન્દોર હાઈવે પાસે અકસ્માતમાં 4 લોકોના મોત થયા. મૃતદેહને લસુન્દ્રા પીએચસી લઈ જવામાં આવ્યા હતા. તમામ મૃતકો બાલાસિનોરના ઓથવાડના વતની છે. અચાનક રોડ પર ગાય આવી જતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો. કાર ડિવાઈડર પરના લાઇટના થાંભલા સાથે અથડાઈ હતી. કઠલાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. 3 પુરુષ અને 1 મહિલાનું મોત થયું છે. અમદાવાદ ઇન્દોર હાઈવે પાસેનો અકસ્માત કે જેમાં 4 લોકોના મૃત્યુ થયા છે. મૃતદેહને લસુન્દ્રા પીએચસી સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા અને તમામ મૃતકો બાલાસિનોરના ઉથવાડના વતની હોવાનું સામે આવ્યું છે. અચાનક રોડ પર ગાય આવી જતા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર ડિવાઈડર પરના લાઇટના થાંભલા સાથે જઈને અથડાઈ હતી. સંવાદદાતા સંદીપ ફોન લાઈન પર જોડાયા છે. સંદીપ, અમદાવાદ ઇન્દોર હાઈવે પાસે અકસ્માત સર્જાયો જેમાં 4 લોકોના મોત થયા છે. શું અપડેટ? સંદીપ, તો હાલ તો કઠલાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી છે તે શરૂ કરી છે. 3 પુરુષ અને 1 મહિલાનું આ અકસ્માતમાં મૃત્યુ થયું હોવાના પણ સમાચાર છે તે મળી રહ્યા છે. અમદાવાદ ઇન્દોર હાઈવે પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં 4 લોકોના મૃત્યુ થયા છે. મૃતદેહને લસુન્દ્રા પીએચસી સેન્ટર ખાતે લઈ જવાયા છે.